हेलो विद्यार्थी मित्रों, सरस्वती स्कूल राता वापी में आप सबनु हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11ના ગણિત વિષયના JEE માટેનો બીજા પ્રકરણનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા વિડીયોમાં તમે અસમતાઓનો ઉકેલ કેવી રીતે કરવાનો, જેમાં સુરેખ અસમતાઓને આપણે વાત કરી હતી કે સુરેખ અસમતાને તમે કઈ રીતે ઉકેલો છો તેની ચર્ચા કરી હતી। આજે આપણે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી અસમતા સ્વરૂપે આપેલી હોય અને તેનો ઉકેલ એટલે કે એક્સના કયા મૂલ્ય માટે આ સાચું પડે તે જો મેળવવું હોય તો તેના માટે કઈ ક્રિયાઓ કરવાની છે અને તેના અમુક ઉદાહરણોની ચર્ચા કરીશું। ચાલો તો વાત કરીએ સૌપ્રથમ આપણે વાત કરીએ અહીં કે દ્વિઘાત બહુપદી માટેની અસમતા। ચલો દ્વિઘાત બહુપદી માટેની અસમતાનો તમે ઉકેલ કેવી રીતે મેળવશો તેની ચર્ચા કરીએ। તો તમારે ધ્યાન રાખવાનું છે કે જો બહુપદી તમને આપેલી હોય ax² + bx + c, બહુપદી તમને આપેલી હોય ax + bx + c આપેલી હોય તો તમારે બે વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે। સૌ પ્રથમ સોપાન નંબર 1 જે તમારે ધ્યાન રાખવાનું કે x² ના સહગુણકને ધન બનાવવું। જો ધન હોય તો કંઈ વાંધો નથી, જો ધન નહીં હોય તો તમારે પહેલાં એને શું બનાવવાનું, ધન બનાવવા માટે શું કરવાનું, ઋણ સંખ્યા વડે ગુણાકાર કરી નાખવાનો। અસમતામાં આપણે કરીએ તે રીતે સોપાન નંબર 1 તમારું આવી જશે આ। પછી સોપાન નંબર 2, હવે દ્વિઘાત બહુપદી આવે એટલે આપણે શું કરતા હતા, ચકાસતા હતા કે અવયવ અસ્તિત્વ ધરાવે કે નહીં ધરાવે। તે કેવી રીતે, બીજોના મૂલ્ય ધરાવવા માટે તો આપણે b² - 4ac નું મૂલ્ય ચકાસો। હવે આ મૂલ્ય કઈ રીતે આવે તેના પર આધાર રાખશે। ચલો આ ચકાસો તો બે કિસ્સા બને। કિસ્સો નંબર 1 કે જો b² - 4ac <0 મળે તો ઉકેલ R અથવા ખાલી ગણ મળશે। તો ઉકેલ R અથવા શું મળશે, ખાલી ગણ। એ આધાર રાખે કે ચિહ્ન <> કયું આપેલું છે દ્વિઘાત બહુપદી સાથે તેના પર આવશે। બીજો કિસ્સો કે જો b² - 4ac <0 કે = 0 મળે તો હવે >= 0 મળશે તો શું મળે, તો બે ઉકેલ મળશે। તો બે ઉકેલો અથવા બીજ મેળવો। તો તેના જે બે બીજ મળે તે બીજ મેળવવાના। એ કઈ રીતે, આપણા પાસે સૂત્ર છે કે x = -b ± વર્ગમૂળમાં b² - 4ac ના છેદમાં 2a। ખ્યાલ છે ને આ સૂત્ર? ચલો આ મળી ગયું પછી તમારે શું જોવાનું કે એકને ધારી લેવાનું c1 અને બીજાને ધારી લેવાનું c2। તો આના માટે જો હવે કિસ્સો કે ધારો કે પ્રથમ બીજ c1 અને બીજું બીજ c2 છે। તમારે ધારવાનું શું છે, જો મેં કીધું તેમ બે બીજ મેળવ્યા, એક બીજ c1 ધારવાનું અને બીજું બીજ c2 પર, જ્યાં તમારે આ શરતનું પણ ધ્યાન રાખવાનું કે c1 નાનું હોવું જોઈએ અને c2 મોટું મૂલ્ય ધરાવવું। એટલે કે તમને 4 અને 5 મળે તો c1 4 લેવાનું, c2 5 લેવાનું। તે રીતે -5 અને 3 મળે તો -5 નાનું કહેવાય, એટલે કે c1 -5 અને 3 મોટું કહેવાય તો તેને શું લેવાનું, c2। હવે આનો ઉકેલ કઈ રીતે મળે તેની બે શક્યતાઓ તમને જોવા મળશે। હવે આમાં શક્યતા કઈ આવશે જુઓ કે જો તમને ax² + bx + c <0 આપેલું હોય તો તમારો ઉકેલ જે આવશે તે -∞ થી c1 યોગ ગણ c2 થી ∞ બની જશે। એનું તમને બતાવું છું કેવી રીતે થશે, તે પણ ઉદાહરણમાં જોઈશું ત્યારે ખ્યાલ આવશે। અને જો ax² + bx + c નું મૂલ્ય <0 હોય તો ઉકેલ તમને જોવા મળશે c1 થી લઈને c2 સુધીનો।
તો તમને શું મળશે C1 થી લઈને C2 સુધી. તે જ રીતે જો ગ્રેટર ધેન ઇક્વલ શું લાગી જાય તો તેમાં તમારે શું લગાવવાનો, બોક્સ બ્રેકેટ લગાવવાનો. એટલે કે જો તમને ax² વત્તા bx પ્લસ c ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપેલો હોય તો મારો ઉકેલ જે આવશે તે -∞ થી C1 યોગ ગણ C2 થી ઇન્ફિનિટી. અને તે જ રીતે જો તમને ax² વત્તા bx પ્લસ c લેસ ધેન ઇક્વલ ટુ 0 આપેલું હોય તો તમારો ઉકેલ ક્લોઝ બ્રેકેટમાં C1 થી લઈને C2 સુધી. આ 4 ઉકેલોની શક્યતા તમારે ધ્યાન રાખવાની કે તમને જે બે ઉકેલ મળે જેમાં C1 નાનું અને C2 મોટું હોય તો જે પ્રમાણે સંજ્ઞા આપેલી હોય તે પ્રમાણે તમારા ઉકેલ તમને જોવા મળશે. C1 નાનું મૂલ્ય હશે અને C2 શું હશે, મોટું મૂલ્ય. આ તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનું રહેશે. જો તમે કોઈ દ્વિઘાત બહુપદીનો શૂન્ય અંતરાલ મેળવવા માટે એક્સનું કઈ અસમતા માટે સાચું રૂપ આપશે તે જો ઉકેલવું હોય દ્વિઘાત બહુપદીની અસમતા તો તેના માટે તમારે આ પ્રક્રિયા કરવી પડશે. તમારે ચકાસવાનું કે તમારો જવાબ કઈ રીતે જોવા મળશે. ચાલો થોડાક ઉદાહરણો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે આનો ઉકેલ આપણે કઈ રીતે મેળવવાનો છે. તો આપણે 2-4 ઉદાહરણો જોઈએ કે જે રીતે આપણે તેનો ઉકેલ મેળવશું. સૌ પ્રથમ મારા પાસે ઉદાહરણ છે x² - 5x વત્તા 6 ગ્રેટર ધેન 0. ચલો અવયવના બીજ તમારે જે મેળવવાના છે તે તમે ગમે તે મેળવી શકો છો. ચલો ફક્ત b² - 4ac ચકાસો ધન મળે કે ઋણ મળે. તો એ શું થઈ જશે, અહીંયા આપણને ખબર છે 1 છે, b થઈ જશે -5, c થઈ જશે +6. તો માટે b² - 4ac એટલે કે 25 ઓછા 4 ગુણાકારમાં 1 ગુણાકારમાં 6 એટલે કે 25 ઓછા 24 બરાબર 1, 0 થી વધારે. એટલે કે એણે બીજી શરતનું પાલન કર્યું. તો મને બે બીજ હવે મેળવવાના. બે બીજ મેળવવા માટે મેં તમને કીધેલું તમારે શું કરવાનું છે. તો બીજ શું આવશે મારા પાસે ખબર જ છે, એક્સના બે મૂલ્ય આવશે -5 વત્તા ઓછા 1 વર્ગમૂળમાં 1 ના છેદમાં 2 એટલે કે વત્તા 5 ± 1 ના છેદમાં 2 એટલે કે 6 વત્તા 2 3 અને બીજું મૂલ્ય શું મળશે 2. તો માટે તમે C1 બરાબર લઈ શકો નાનું મૂલ્ય 2, C2 બરાબર મોટું મૂલ્ય શું લઈ શકો 3. તો તમારે ધ્યાન રાખવાનું કે તમે એનું મૂલ્ય કઈ રીતે મેળવો છો. પછી આની બીજી રીત પણ બતાવું કે જેનાથી તમે ડાયરેક્ટ અવયવીકરણની રીતથી પણ જવાબ મેળવી શકો. ચલો તમારો આ પ્રમાણે ઉકેલ જોઈએ તો ઉકેલ શું આવવો જોઈએ. જો શું આપેલું છે મને, ગ્રેટર ધેન 0, C1 નું મૂલ્ય શું મળ્યું 2 અને C2 નું મૂલ્ય શું મળ્યું આ. માટે ઉકેલ શું આવશે આના માટે જો લખવું હોય તો મારે સૂત્ર પ્રમાણે તો ઉકેલ બરાબર તમને જોવા મળશે -∞ થી 2 યોગ ગણ 3 થી લઈને ઇન્ફિનિટી. ખ્યાલ આવ્યો આપણે આ સૂત્ર થઈ ગયું. તો આ પ્રમાણે મારો જવાબ શું આવે છે C1 -∞ થી C1 એટલે કે 2 સુધી યોગ ગણ 3 થી લઈને ઇન્ફિનિટી સુધી. તો આ રીતે તમે તેનો જવાબ મેળવી શકો છો. પણ જો તમારે જવાબ મેળવવો હોય બીજી રીતે કે અસમતાનું પાલન, તો આની ટૂંકામાં ટૂંકી રીત તમને બતાવું છું. તમે સૌ પ્રથમ શું કરવાનું, અવયવ પર નાખો. જો અથવામાં તમને બતાવું તો 2 સ્ટેપમાં તમે આની ગણતરી કરી શકો. b² - 4ac ખાલી ચકાસવાનું કે 0 થી વધારે મળે કે નહીં મળે. પછી તો અવયવ તમે મેળવી શકો છો. અવયવ પાડીને ચકાસો કે અવયવ મળે કે નહીં મળે. તો આના બે અવયવ શું મળવાના આપણને ખબર છે કે x - 3 ગુણાકારમાં x - 2 ગ્રેટર ધેન 0 આપેલું છે મને. અવયવ પ્રમાણે જો કરું તો આના બે અવયવ શું આવશે x - 3 અને x - 2. હવે પ્રક્રિયા શું કરવાની, સંખ્યા રેખા પર આનો ઉકેલ દર્શાવો. ચલો ગ્રેટર ધેન 0 છે, આ મૂલ્ય 0 ક્યારે બને, +3 આગળ. આ મૂલ્ય 0 ક્યારે બને, +2 આગળ. તમારે ચકાસવાનું કે અલગ અલગ 0 ક્યારે બને. તો એક મળે x બરાબર 2 અને બીજું મળે x બરાબર 3. જો આપણને અહીંયા મળી ગયું તો તમારે શું કરવાનું, હવે પાછું કહ્યું છે ગ્રેટર ધેન છે એટલે કે મારે ખાલી વર્તુળો વડે આ બે વિભાગ દર્શાવવાના. ચલો ખાલી વર્તુળ દર્શાવે. પહેલું આવશે સંખ્યા રેખા પ્રમાણે આ -∞, આ +∞ અને અહીંયા શું જોવા મળશે 3. ચલો હવે મારે ચકાસવાનું કે મૂલ્ય ધન મળે કે ઋણ. તો આ અંતરાલ કયો કહેવાય, -∞ થી 2 નો અંતરાલ. આમાં કોઈ પણ એક મૂલ્ય તમે લઈ શકો. એટલે કે 0, 1, 2, 0 લઈ શકો, 1 લઈ શકો, 3, -1, -2 જે પણ લેવા માંગો. તો તમારે ફક્ત જોવાનું કે 0 આના અંતરાલમાં 0 આવે છે, -∞ થી 2 માં 0 આવી જશે વચ્ચે. તમારે મૂકીને જોવાનું કે અસમતા સાચો જવાબ આવે કે નહીં આવે. તો જો ધારો કે મેં x બરાબર 0 મૂકીને ચકાસું તો અસમતા શું મળશે મને, 0 - 3 ગુણાકારમાં 0 - 2
એટલે કે -3 ગુણાકારમાં -2 એટલે કે +6 જે 0 કરતાં મોટું કહેવાય, માટે અસમતા શું પડી ગઈ? સાચી. એટલે કે આ કિસ્સામાં મારો અસમતાનું મૂલ્ય શું આવે છે? ધન આવે છે, જે મારો સાચો જવાબ છે. હવે ધન સંખ્યા આવે એટલે તમારે શું બતાવવાનું? સંખ્યા રેખાની ઉપર બતાવવાનું. ચલો પછી 2 થી 3 માં તમે 2.5 લઈ શકો, તો x બરાબર 2.5 માટે દર્શાવો જેની વચ્ચે આવે, તો આ થઈ જશે 2.5 ઓછા 3, આ થઈ જશે 2.5 ઓછા 2, એટલે કે આ -0.5 અને આ +0.5 એટલે કે -0.25. પર મને અસમતા તો ધન જોઈતી હતી, અહીંયા શું મળી? ઋણ. એટલે કે આ વિભાગ નહીં આવે, એટલે કે અહીંયા મને આ રેખા શું બતાવશે? ઋણ જવાબ બનાવશે. ચલો તે જ રીતે 3 થી મોટામાં તમે 4 લઈ લો, તો આ થઈ જશે 4 ઓછા 3, 4 ઓછા 2 એટલે કે 1 ગુણાકારમાં 2, 2 પાછું 0 કરતાં મોટું છે. આ તો 0 કરતાં નાની સંખ્યા મળેલી હતી, એટલે આને પણ મારી સમાધાનનો જવાબ આપ્યો, એટલે મને અહીંયા જવાબ શું જોવા મળે છે? ધન. એટલે મારે શું કરવાનું? આ રીતે એક રેખા બનાવવાની. જો આ રીતે મારો રેખાનો ઉકેલ આવશે, પછી અહીંયાથી એમ ચાલી જશે અને અહીંયાથી આ રેખા એમ ચાલી જશે. તો ઉપરની તરફનો ધન ઉકેલ અને નીચેની તરફનો ઋણ ઉકેલ મને મળી ગયો. એટલે હવે મારે જોવાનું કે અસમતા કઈ આવે? ધન આવે કે ઋણ? મોટી કે નાની આવે તે તમારે ખાલી ચકાસવાની. મેં ખાલી 3 મૂલ્ય ચકાસ્યા, ધન મળે કે ઋણ મળે તે તમારે ચકાસવા માટે તમારે શું કરવાનું? જો કંઈ નહીં કરવાનું, આ બધું લખવાની પણ જરૂર નહીં મળે. તમને કયા જવાબ મળ્યા? ધન જવાબ મળે તો ઉપરની તરફ લખવાનું, ઋણ મળે તો નીચેની તરફ લખવાનું, અને તે પ્રમાણે સંખ્યા. જો ધન મળે તો ઉપરની તરફથી રેખા બનાવતા શરૂ કરો 2 સુધી, પછી ઋણ મળ્યું તો 2 થી 3 માં નીચે બનાવવાનું, પાછું ઉપરથી શું લઈ જાઓ? 0 સુધી લઈ જાઓ. તો હવે ફાયદો શું થઈ ગયો? જો અહીંયા મને શું જોઈએ છે? ધન ઉકેલ મળવા જોઈતા હતા. ધન ઉકેલ ક્યાંથી ક્યાં મળ્યા? જો -∞ થી 2 સુધી મળ્યા. પછી ઉકેલ ક્યાં મળ્યો? 3 થી ∞. માટે તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો કે x બિલોંગ્સ ટુ, એટલે x નો ઉકેલ શું આવશે? x બરાબર તમને ઉકેલમાં મળશે -∞ થી 2 યોગ ગણ 3 થી લઈને ∞. ખ્યાલ આવી ગયો? એટલે કે જો C1 C2 નો અંતરાલ તમને ખબર નહીં હોય તો અસમતા કયા અંતરાલમાં સાચો જવાબ આપે તે તમારે ચકાસવાનું. ધન ઋણ, ધન પહેલાં ચકાસી લો મૂલ્ય મૂકીને, ધન જવાબ મળે કે ઋણ જવાબ મળે કે ધન જવાબ મળે. પછી મને શું જોઈતો હતો? ધન જવાબ. 0 થી મોટો એટલે ધન જવાબ. જો <0 હતો તો મારો આન્સર કયો આવશે? 2,3. તો આ રીતે તમે તેનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે દ્વિઘાત અસમતાનો ઉકેલ કઈ રીતે મળશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. ચાલો બીજા 1-2 કિસ્સા લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આનો ઉકેલ તમે કઈ રીતે મેળવો છો. હજુ મેં આ ભાગ અહીંયા રાખું છું કારણ કે આપણને કામ લાગશે. હું તે જ વિભાગ સાફ કરું છું જેથી તમે પાછો કોઈ બીજી ગણતરી કરી શકો છો. તો આ વિભાગ તમારે પાછો લખી લેવાનો રહેશે. ચાલો નેક્સ્ટ જુઓ. હવે બીજી એક અસમતા લઈએ દ્વિઘાત બહુપદી માટે, કે દ્વિઘાત બહુપદી માટે મેં એક અસમતા લઈ લઉં છું. પહેલા 28 + 3x - x² > 0. ચલો સૌ પ્રથમ સોપાન આપણું શું કહે છે? x² નો સહગુણક શું છે? અહીંયા -1 છે. જુઓ આપણું પ્રથમ સોપાન શું હતું કે x² ના સહગુણકને શું બનાવો? ધન બનાવો. ચલો ધન બનાવવા માટે મારે શું કરવું પડે? મેં કીધું આખી અસમતાને -1 વડે ગુણાકાર. તો પહેલા બંને બાજુ -1 વડે ગુણતા, બંને બાજુ -1 વડે ગુણતા. હવે આપણને ખબર છે કે આપણે અસમતાને -1 વડે ગુણીએ તો અસમતાનું ચિહ્ન શું થઈ જાય? બદલાઈ જાય. ચલો અહીંયા શું મળશે? આ -28, આ -3x + x² અને આ થઈ જશે <0. ચલો ગોઠવણી કરો એટલે મારી અસમતા બનશે x² - 3x - 28 0. ચલો હવે ઉકેલ મેળવવા માટે પાછા આના 2 અવયવ મેળવી લો. જો મેં બીજી રીતની જગ્યાએ પાછી આ રીતે જ કરીએ છીએ આપણે. C1 C2 2 અંતરાલ મેળવવાના. તો પહેલાં શું ચકાસીએ આપણે? b² - 4ac. b² એટલે કે 9 -4 × -28 એટલે 4 ગુણાકારમાં 28. ગણતરીની જરૂર નથી, પણ આપણને શું જવાબ મળે છે? ધન જવાબ મળે છે. પછી જવાબ કરીને તમે મેળવવાનો છે. તો ચલો 28 ગુણાકારમાં 4 કેટલું થાય? જુઓ 28 ગુણાકારમાં 4 તો 8 ચોક 32 અને 4 દુ 8 એટલે 80 એટલે 2 8 9 10 ને 11 112 + 9 કરવાના છે. એટલે આ કેટલું થઈ જશે? 112 + 9 એટલે આ થઈ જશે 121. ચલો બીજ શું મળશે? તો બીજ x બરાબર -b એટલે કે +3 ± વર્ગમૂળમાં 121 ના છેદમાં 2 એટલે કે 3 + -11 ના છેદમાં 2. ચલો 3 + 11 એટલે કેટલું થઈ જવાનું? 7. 14 ના છેદમાં 2 એટલે 7. અને બીજો ઉકેલ 3 - 11 એટલે કે -8
ના છેદમાં 2 એટલે કે -4. ચલો તો નાની સંખ્યા કઈ છે? -4. એટલે C1 બરાબર તમારે શું લેવાનું? -4. અને C2 મોટી સંખ્યા છે તમારે શું લેવાનું? 7. ચલો હવે અસમતા કઈ આવેલી છે મારા સાથે? આનું જોવાનું. આની અસમતા કઈ છે? <0. ચલો ચકાસો. <0 આવે એટલે મારો ઉકેલ શું આવવાનો? C1 C2 ને ઓપન એટલે વર્તુળાકાર કૌંસમાં લખવાનું અંતરાલ માટે અહીં તમે ઉકેલ લખી શકો. ઉકેલ બરાબર -4 થી 7 નો ઉકેલ. આ રીતે તમે ગણતરી કરી શકો છો. ચલો હજુ પણ આઈડિયા નહીં આવ્યો. મેં કીધું કે પ્રક્રિયા લાંબી છે, ટૂંકી કરવા માટે પહેલાં શું કરો? આના અવયવ પાડો. તો 7 ચોક 28 અને 7 ઓછા 3 શું થઈ જશે? 4. માટે આના અવયવ શું આવશે? જુઓ, x - 7 ગુણાકારમાં x + 4 અને <0 કીધું છે. એટલે મને નિર્ણાયક બિંદુ કયા કયા મળ્યા? ચલો પાછી સંખ્યા રેખા બનાવો. મેં કીધું તેમ ચલો 2 ઉકેલ મળવાના છે. <0 છે એટલે કે ખાલી વર્તુળાકાર ભાગ. આ -∞ અને આ +∞. ચાલો ચકાસીએ શું થાય તે. ખાલી તમારે ચિહ્નથી મતલબ છે, જવાબ આવે તેનાથી મતલબ નથી. જે સંખ્યા મળે તે મને ચિહ્નથી મતલબ છે. ચલો પહેલાં આ 0 ક્યારે થાય? +7 પર. આ 0 થાય -4 પર. એટલે પહેલાં મને મળશે -4 અને પછી મળશે +7. જે બે બીજ મળેલા તેને x અક્ષ પર દર્શાવી દો આ રીતે સંખ્યા રેખા પર. ચલો હવે -4 થી ઓછા પર જવું એટલે -5 લઈ શકું. આ અંતરાલમાં -5 આવી શકે. આટલા અંતરાલમાં આ અંતરાલમાં -5 લઈ શકું. ચલો -5 મૂકીએ એટલે -5 -7 એટલે -12. એટલે કે આનું ચિહ્ન માઇનસ થઈ જશે. ચલો એટલે આમાં ચકાસણી કેવી રીતે કરવાની તે જો તમને એક બીજું બતાવું મેથડ કે આની ચકાસણી તમે કઈ રીતે કરશો. તો સૌપ્રથમ તમારે શું લખી દેવાનો? જો આ રીતે કોષ્ટક બનાવો તો આ તમને જવાબ તરત આપશે. પહેલો આવે છે અમારો અંતરાલ. પછી તમારે કયા ચકાસવાના છે? x - 7 નું ચિહ્ન શું આવે? x + 4 અને બંનેનો ગુણાકાર એટલે કે x - 7 ગુણાકારમાં x + 4 નો ગુણાકાર શું આવે તે. ચલો અંતરાલ પહેલો કયો લઈએ આપણે? -∞ થી -4 નો અંતરાલ લઈ લો. ચલો જરાક મોટું કોષ્ટક બનાવો એટલે ખ્યાલ આવશે. જરાક નાનું દેખાય છે. આપણે જરાક એને વ્યવસ્થિત બનાવીએ ત્યાંથી કરીને તમને ઉકેલ મેળવવામાં ખૂબ જ સરળતા પડે. ચાલો મારે 3 વસ્તુ ચકાસવાની. પહેલાં મારે જોવાનો અંતરાલ કયો છે અને પછી મારે જોવાનું કે x - 7 નું ચિહ્ન શું બને, x + 4 નું ચિહ્ન શું બને અને બંનેનો ગુણાકારનું ચિહ્ન શું બને. મારે 4 કિસ્સા ચકાસવાના ખાલી ને પછી મારો જવાબ જોવાનો. ચલો તો અંતરાલ ચકાસીએ. સૌપ્રથમ આ પહેલો અંતરાલ કયો આવશે? આટલો અંતરાલ એટલે કે -∞ થી -4 નો અંતરાલ. ચલો -4 નો અંતરાલ છે તેમાં -5 મૂકો એટલે -5 - 7 એટલે કે -12 એટલે કે ઋણ ચિહ્ન આવશે. -5 + 4 એટલે -1 આ પણ ઋણ ચિહ્ન આવશે. બંનેનો ગુણાકાર શું થઈ જશે? માઇનસ ગુણાકારમાં માઇનસ એટલે વત્તા આવી ગયું. ચલો પછી બીજો અંતરાલ ચકાસવાનો -4 થી 5 સોરી -5 4 થી. હવે બીજો અંતરાલ કેટલો બાકી રહી ગયો? આટલો અંતરાલ ચકાસો એટલે કે -4 થી 7 નો અંતરાલ. -4 થી 7 માં તમે 5 6 7 5 6 0 જે પણ લેવા માંગો તો લઈ શકો. તમે 0 લઈ લો. અહીંયા આપણે -5 લીધેલું તો અહીંયા આપણે 0 લઈ લઈએ. તો 0 માં શું આવશે? 0 - 7 એટલે કે -0 + 4 એટલે કે પ્લસ અને ગુણાકાર શું આવશે? ઋણ. તે રીતે ત્રીજો અંતરાલ બનાવી લો. 7 થી લઈને 4 નો અંતરાલ. સોરી 7 થી લઈને 4 ને હવે 7 થી લઈને ક્યાં સુધી? ઇન્ફિનિટી. આ ત્રીજો અંતરાલ આવી ગયો. જેટલા બિંદુઓ મળે તેને તેટલા અંતરાલમાં વેચી કાઢવાનું. ચલો હવે 7 થી લઈને ઇન્ફિનિટીની વાત કરું તો 7 થી મોટું તમે 8 લઈ શકો. ચલો 8 - 7 એટલે વત્તા, 8 + 4 એટલે વત્તા એટલે ચિહ્ન શું આવી ગયું? વત્તા. હવે મારી અસમતા કઈ છે જુઓ? <0. એટલે કઈ સંખ્યા આવી જોઈએ? ઋણ. તો કયા કિસ્સામાં મને ઋણ ગુણાકાર મળે છે? એટલે આ કિસ્સો. એટલે આ કયા અંતરાલ માટે સાચું છે? આ અંતરાલ માટે. એટલે મારો ઉકેલ આવી ગયો જો -4 થી 7. એટલે આ રીતે તમે તેનો ઉકેલ મેળવી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આની ગણતરી કઈ રીતે કરો છો. આ કિસ્સો તમારા માટે વધારે સરળ. હા, પણ જો ઉકેલ ડાયરેક્ટ નહીં મળતો હોય ને તો પછી બીજનો ઉપયોગ કરવો જ પડશે. એવા પણ ઘણા કિસ્સાઓ છે જેમાં બીજનો ઉપયોગ કરીને તમે જવાબ મેળવી શકો. ડાયરેક્ટ જવાબ તમે મેળવી નહીં શકો. એટલે તમારે ધ્યાન રાખવાનું કે આ કિસ્સો પણ એટલો જ અગત્યનો છે જેટલો તમે આ કિસ્સો બનાવો છો. આ તો આપણા અવયવ ખબર છે, ફટાફટ થઈ જતા છે તો થઈ જશે. અવયવ નહીં પડતા હોય તો પછી આપણે અવયવ આ રીતે જ પાડવા પડે વાસ્તવિક સંખ્યા માટે. તો તેના માટે આ કિસ્સો પણ તમારા માટે શું થઈ જશે? ખૂબ જ યોગ્ય બનશે. પણ આ રીત તમારા માટે યોગ્ય છે. તમારે ખાલી ચકાસવાનું કે કઈ અસમતા માટે મારું ચિહ્ન આવે તો તે મને અહીંયા જોઈ લેવાનું કયું આવશે તે. ખ્યાલ આવશે કઈ રીતે થઈ જશે? આને તમે દર્શાવો તેમ પણ લખાવ. ધન આવે એટલે કે આને તમે લખવાનું >0, આ <0 અને > 0. મને શું જોઈએ છે? <0.
એટલે અમારો ઉકેલ શું આવી ગયો? -4 થી 7 અંતરાલ આવી ગયો. તો આ પ્રમાણે તમે દ્વિઘાત માટેના ઉકેલો મેળવી શકો છો. ચલો આગળ બીજી ચર્ચા કરીએ. બીજું એક ઉદાહરણ લઈએ. હવે એવું ઉદાહરણ લઈએ કે જેમાં ડાયરેક્ટ બીજ તમારા પડે નહીં, તો તેમાં તમારે કમ્પલસરી આ જ કિસ્સો લેવો પડે. ચલો તો ચકાસીએ એના માટે શું જવાબ આવશે તે જુઓ. પાછો આ કિસ્સો મેં રાખેલો છે બાજુમાં, તેથી કરીને આપણને જવાબ મેળવવામાં સરળતા પડી રહે. કેમ હવે ખબર પડશે તે તમને આઈડિયા આવશે. ચાલો જો હવે અહીંયા હવે મેં એક બીજો દ્વિઘાત એવું લઈ લઉં છું કે x² + 3x - 1 <0. ચલો આ અસમતા ઉકેલવાની બાકી છે આપણે, તેને ઉકેલીએ આપણે. ચલો હવે આમાં શું કરવાનું તે જો. સૌપ્રથમ દ્વિઘાત માટે સૌપ્રથમ શું ચકાસવાનું? x² નો સહગુણક ધન છે તો હા આપેલો છે. પછી ચકાસવાનું કે b² - 4ac નું મૂલ્ય ચકાસો. ચલો તો b² - 4ac એટલે કે 9 - 4 અને ગુણાકારમાં 1, ગુણાકારમાં પાછું -1 થઈ જશે એટલે +4 ગુણાકારમાં 1 થઈ જવું. 9 + 4 એટલે કેટલું થઈ જવાનું? 13. એટલે ધન તો આવી ગયું, મૂલ્ય ધન આવી ગયું એટલે કે મારે બે અંતરાલો C1 C2 મેળવવા પડશે ઉકેલ. તો મારે જોવું પડશે કેટલા આવશે. ચલો તો હવે અવયવ મેળવીએ. તો માટે x માટે અવયવ શું આવશે જુઓ? -b એટલે કે -3 + -3/3/2. જોયું? આપણને હવે આવા અવયવ મળતે નહીં એટલે આપણે આના અવયવીકરણ એક્સના માટે. ચલો C1 શું આવશે? તો નાનામાં નાની વેલ્યુ. તો અહીં C1 બરાબર શું લખાશે? -3 - √3/2 અને C2 બરાબર લખાશે મોટું મૂલ્ય એટલે કે -3 + +√13/2. ચલો હવે અસમતા કઈ છે? <0. <0 આવેલ અંતરાલ શું આવે? C1 C2 વાળો. માટે આનો ઉકેલ તમે ડાયરેક્ટ લખી શકો હવે કે માટે ઉકેલ શું આવશે? -3 - √13/2 થી -3 + √13/2. તો જોયું હવે પેલી સંખ્યા રેખાવાળી ઉકેલ મને મળે નહીં. તે તમારે ધ્યાન રાખવાનું કે તમારો આન્સર કયો આવે છે. ખ્યાલ આવી ગયો કે થઈ જશે. તો આ રીતે તમે દ્વિઘાતના કિસ્સાઓનો ઉકેલ મેળવી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે દ્વિઘાત માટે તમે કઈ રીતે ઉકેલ મેળવશો. ચાલો હવે બીજા એવા કિસ્સાઓ કે જે દ્વિઘાતમાં નહીં આવીને ત્રિઘાતના કિસ્સામાં મળી જાય. તો એવા કયા કિસ્સાઓ છે કે જેમાંથી ત્રિઘાતનું સોલ્યુશન આવે? હવે મેં પહેલો કીધો કે કયા કિસ્સામાં તમને આ ઉકેલ મળે. પહેલા કિસ્સા માટે પણ એક ઉદાહરણ જોઈ લઈએ. ચલો તો હવે એક એવો કિસ્સો લઈ લો કે જેમાં તમને વાસ્તવિક સંખ્યાનું મૂલ્ય શું મળી જાય? 0 મળી જાય. હવે તે જોવાનું કે તમને અસમતા કઈ આપેલી છે. ચલો મને આપેલી છે અસમતા 3x - 10 - 2x² <0 છે. આપેલું છે. ચલો અસમતા પહેલા શું કહી? કંઈ પણ હોય પહેલું x² ના સહગુણકને ધન બનાવો એટલે બંને આખી અસમતાને કોના વડે ગુણવા? -1 વડે. અને ગોઠવતા જઈએ તો આ થઈ જશે -3x + 10 + 2x² અને > 0. માટે 2x² + -3x + 10 > 0 આવી ગયું. ચલો હવે ચકાસો b² - 4ac. ચલો b² - 4ac એટલે 9 - 4 × 2 = 8 એટલે કે 80 એટલે કે -71 < 0 થઈ ગયું. તો મેં કીધું બે આન્સર આવે, ક્યાં તો આર આવે ક્યાં તો શું આવે? ખાલી ગણ આવી શકે. ક્યાં તો વાસ્તવિક સંખ્યા આવે ક્યાં તો ખાલી ગણ આવશે. હવે વાસ્તવિક સંખ્યા ક્યારે અને ખાલી ગણ નહીં આવીને એકચ્યુઅલી કાલ્પનિક સંખ્યા બને. એક કિસ્સો તમારામાં નવો આવશે તે તમને બતાવીશ કે કાલ્પનિક સંખ્યા કેવી રીતે મળે. પણ હમણાં તમારે જો વાસ્તવિક સંખ્યા માટે ઉકેલો તો આ શું આવે? ખાલી ગણ આવે. તો હવે જો વાસ્તવિક સંખ્યા બને કે નહીં બને તે કોના પર આધાર રાખે? મેં તમને કીધેલું કે અસમતાનું ચિહ્ન કયું આપેલું છે તેના પર. તો હવે તેના માટે શું કરો? કોઈ પણ એક વાસ્તવિક સંખ્યાનું મૂલ્ય મૂકીને ચકાસો. જો દર વખતે સાચું પડે તો આર અને ખોટું પડે તો ખાલી ગણ આવશે. તો આપણે x = 1 મૂકીને ચેક કરો. તો x = 1 મૂકીએ જો અસમતામાં તો મને શું મળે? 2 - 3 + 10 એટલે કે ધન સંખ્યા જ મળશે. જો ઉકેલ મેળવે તો શું આવશે? 9 મળશે મને આનો ઉકેલ એટલે કે ધન સંખ્યા. પછી તે જ રીતે x = -1 ચકાસી લો તો પાછું શું મળશે? 2 + 3 + 10 એટલે કે 15. આ પણ શું મળ્યું? ધન. એટલે કે તમે ઋણ સંખ્યા લો કે ધન સંખ્યા, દર વખતે ધન જવાબ મળે છે માટે સાચી અસમતા મળે છે. માટે તમે લખી શકો કે અહીં ઉકેલ શું આવશે? x ∈ R. અહીંયા ઉકેલ શું આવશે? x ∈ R. અને ઘણી વખત જો મૂળતા અસમતા સાચી નહીં મળે એટલે કે ઋણ સંખ્યા મળતે ને મને પૂછેલું છે ધન સંખ્યા, તો જવાબ શું આવશે તમારો?
ખાલી ગણ આવે છે. એટલે આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો ઉકેલ ગણ કયો આવશે, બધી જ વાસ્તવિક સંખ્યા, અથવા તો લખી શકો છો કે એક્સનું મૂલ્ય શું આવી શકે, આર આવી શકે. તો આ પ્રમાણે તમે દ્વિઘાત અસમતાઓનો ઉકેલ મેળવી શકો છો. પ્રક્રિયા કઈ છે તે તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે તમારે ગણતરી કરવાની છે અને તમારો જવાબ મેળવવાનો રહેશે. ચાલો હવે બીજી વાત કરીએ કે બીજી એવી કઈ દ્વિઘાત અસમતા છે કે જેનો તમે ઉકેલ મેળવી શકો સમાનતા પ્રમાણે. હવે દ્વિઘાત અસમતા ફક્ત આ રીતે જ મળે તેવું જરૂરી નથી. બીજા એક કિસ્સામાં પણ તમને દ્વિઘાત અસમતા જોવા મળી શકે છે. તે કિસ્સો કયો છે તે આપણે જોઈએ. હવે જો દ્વિઘાતની જગ્યાએ ત્રિઘાત હોય તો ત્રિઘાતમાં પણ સોપાન નંબર 1 કે એક્સના ઘનને શું બનાવવાનો, સહગુણક એક ધન બનાવવાનો, અને ત્યારબાદ જે પ્રક્રિયા આપણે આના માટે કરીએ છીએ તે જ પ્રક્રિયા ત્યાં પણ કરવાની રહેશે. એટલે ટૂંકમાં તમારે નિર્ણાયક બિંદુઓ મેળવવાના રહેશે, અને નિર્ણાયક બિંદુઓ છે એટલે કે C1 C2 પર બધા મૂલ્યનો ઉકેલ આધાર રાખે છે. તો ત્રિઘાત માટે હું બતાવું છું કે કેવી રીતે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે ત્રિઘાત બહુપદી આપેલી હોય તો તમે તેના ઉકેલને કઈ રીતે ધન ઋણ બનાવી શકો, અથવા તમે અંતરાલનો કિસ્સો જે તમને શીખવાડ્યો તે રીતે તમે અંતરાલમાં પણ તેનો જવાબ મેળવી શકો છો. તેની ક્રિયા તમને હું બતાવીશ કે કઈ રીતે તમારે કરવાનું રહેશે. તો હવે જુઓ, ધારો કે ત્રિઘાત બહુપદી માટે આ જ વસ્તુ મારે જો કહેવી હોય તો કેવી રીતે મળશે, તેની ચર્ચા કરીએ કે ત્રિઘાત બહુપદી માટે આ કેવી રીતે મળવાનું છે. તો ત્રિઘાત બહુપદી માટે આવું થઈ જશે. જો p ઓફ x ત્રિઘાત બહુપદી હોય જેના બીજો C1 C2 અને C3 મળે, એના બીજો શું મળે, C1 C2 અને C3 માટે બહુપદી p ઓફ x ને તમે હવે આ રીતે લખી શકો. મેં કીધું બીજો હોય એટલે x માઇનસ C1, તે જ રીતે x માઇનસ C2, તે જ રીતે x માઇનસ C3 આ રીતે મેળવી શકો. હવે આમાં સૌપ્રથમ કિસ્સો નંબર 1 કે જો p ઓફ x નું મૂલ્ય ગ્રેટર ધેન 0 આપેલું હોય, એટલે એનો અર્થ x માઇનસ C1, x માઇનસ C2 કે x માઇનસ C3 નું મૂલ્ય 0 થી વધારે આપેલું હોય તો તમારે કઈ રીતે લેવાનું, તે રીતે લેસ ધેન 0 આવશે તે તમારો શું થઈ જશે, બીજો કિસ્સો. જો આવું આપેલું હોય અને પાછું તમે યાદ રાખવાનું કે જ્યાં C1 સૌથી નાનું છે, C2 એના કરતાં મોટું છે અને C3 સૌથી મોટો ઉકેલ હશે. ચલો, જો આવો કિસ્સો આવી જાય કે તમારો ઉકેલ બધામાં ગ્રેટર ધેન 0 મળે, એટલે કે બહુપદીનું મૂલ્ય ધન બતાવવા માટે કયા કયા ઉકેલ આવી શકે, તો આ કિસ્સો આવે તો તમારો ઉકેલ જે આવશે તે આવશે C1 થી લઈને C2 યોગ ગણ C3 થી લઈને ઇન્ફિનિટી. યાદ રાખજો કે તમારો ઉકેલ ગણ કયો આવશે, C1 થી લઈને C2 અને યોગ ગણ C3 થી લઈને ઇન્ફિનિટી ઉકેલ આવશે. તે જ રીતે બીજો કિસ્સો કે જો p ઓફ x લેસ ધેન 0 માટે પૂછેલું હોય, માટે કે x માઇનસ C1, x માઇનસ C2 અને x માઇનસ C3 લેસ ધેન 0 માટેનો કિસ્સો કીધેલો હોય, તો આ કિસ્સામાં તમારો જે ઉકેલ હશે તે ઉકેલ તમને મળશે માઇનસ ઇન્ફિનિટીથી C1 યોગ ગણ C2 થી C3. તો તમને ઉકેલ કયો મળશે, માઇનસ ઇન્ફિનિટીથી C1 C2 થી C3. હવે આ કિસ્સો કેમ બને આવો, જો આના કારણે બને. જો ધ્યાનથી જોયેલો ત્રિઘાત બહુપદી માટે કયો કિસ્સો બને, સંખ્યા રેખા પ્રમાણે. પહેલું આવશે C1, બીજું આવશે C2, ત્રીજું આવશે C3. તો મેં કીધું ધન કિસ્સા માટે જે પહેલો કિસ્સો તમારે આકૃતિ આ રીતે બનશે. જુઓ, આ માઇનસ ઇન્ફિનિટી અને આ પ્લસ ઇન્ફિનિટી, એટલે આનો ઉકેલ હંમેશા આ રીતે જોવા મળે તમારો. ચલો, મેં કીધું આ ઋણ, આ ધન, આ ઋણ અને આ ધન. ચલો પછી જુઓ, મેં કીધું તેમ મને શું જોઈએ, ધન સંખ્યા. ધન સંખ્યા કયા અંતરાલમાં આવ્યું, C1 C2 માં આવ્યું અને C3 થી ઇન્ફિનિટીમાં આવ્યું. તો જો ઉકેલ ગણ C1 C2, C3 થી ઇન્ફિનિટી. તે રીતે ઋણ સંખ્યા ક્યાં મળી, માઇનસ ઇન્ફિનિટી C1 અને C2 થી C3. તો જો ઋણ સંખ્યા એટલે કે લેસ ધેન 0 ક્યારે મળે અસમતા, માઇનસ ઇન્ફિનિટી C1, C2 થી C3. એટલે આ રીતે ત્રિઘાત બહુપદીનો ઉકેલ આપેલો હોય તો પણ તમે 3 નિર્ણાયક બિંદુઓ મેળવો અને ખાલી જુઓ કે તમને અસમતા કઈ આપેલી છે, તે પ્રમાણે તમારા ઉકેલો તમને હંમેશા જોવા મળે છે. પણ કિસ્સો યાદ રાખજો કે સહગુણક x³ નો શું હોવો જોઈએ, ધન, ત્યારે જ પછી આ કિસ્સો લાગુ પડશે. તે સિવાય આ કિસ્સો તમે લાગુ પાડી શકો નહીં. ખ્યાલ આવી જશે તમે કઈ રીતે કરશો. તો આ રીતે જેટલી પણ ઘાત હોય,
યુગ્મ અયુગ્મ જેટલી પણ ઘાત હોય તેના માટે તમે આ રીતે અલગ અલગ કિસ્સાઓનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકો છો. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે તેનો ઉકેલ કઈ રીતે મેળવશો. તો આ એક કિસ્સો તમારે આના માટે યાદ રાખવાનો હતો JEE માટે. નેક્સ્ટ કિસ્સામાં કે દ્વિઘાત સમીકરણના હજુ કઈ રીતે ઉકેલો શક્ય છે અને જો છેદમાં અને અંશમાં પાછા વિધેય બની જાય તો તમે તેનો ઉકેલ કેવી રીતે મેળવશો તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.